મિત્રો ઘણા લોકોને નીમાં પેન થતું હોય છે પણ ડૉક્ટરની સલાહ હોય કે ભાઈ ની રિપ્લેસ કરી દેવું પડશે તો એ લોકો નથી કરાવવા ઈચ્છતા, તો એ લોકોએ કરવાનું શું? મારી સાથે છે વિઠ્ઠલ દાદા ભીમજિયાણી. એ 83 યર્સના છે અને એમને નીમાં પેન થતું હતું અને એમને જે રેસ્ટોનીમાં ટ્રીટમેન્ટ લીધી છે એમાં જે અલગ પ્રકારનું છે, હાડકું કાપીને ફેંકી દેતા નથી, ખૂબ જ ઓછું ડેમેજ થાય એ રીતે કટ કરીને ફરીથી જે અંદરનું કાર્ટિલેજ છે એ ડેવલપ કરવાનો પ્રયાસ કરવામાં આવે છે. તો દાદાને કેવી રાહત છે, કેવો ફાયદો છે, આપણે દાદા પાસે જાણીએ. દાદા જણાવો તમારા વિશે. અનુભવ સારો છે અને અત્યારે ઘણું બધું એમાં ડેવલપમેન્ટ છે અને સારું લાગે છે. ઉર્વેશભાઈ, લંડનની અંદર તમારી જે સર્જરી હતી ઘૂંટણની ફ્રી થતી હતી તોય તમે અમદાવાદ આવ્યા? જે અમને સમજાવ્યું સારી રીતના કે જે ની રિપ્લેસ વગર થોડી જગ્યા કરે અને કાર્ટેજ ઓટોમેટિક રિકવરી થાય, એ મને વધારે સારું લાગ્યું. તો લંડનમાં તો ફ્રી થાય છે પણ ફ્રીને લીધે આપણી બોડીને જરાક નુકસાન થાય એ કંઈ સારું ના કહેવાય. એટલે પૈસા તો જાય તો જવા દેવાના, પણ ધીસ ઇઝ વેરી ગુડ. તમને કેવી ખબર રાહત છે? સારામાં સારી રાહત છે. સોનલબેન, શું તકલીફ પડતી હતી પગમાં? મને ઘૂંટણમાં બહુ જ દુખાવો થતો હતો છેલ્લા 1 વર્ષથી. મારું વજન 102 કિલો છે અને મારાથી ચાલવામાં મને 1 વર્ષથી બહુ જ પ્રોબ્લેમ હતો. છેલ્લે મને રિપ્લેસમેન્ટની સલાહ મળી, જ્યાં પણ ડૉક્ટરને બતાવ્યું કે કુદરતી ઘૂંટણ બસતો હોય તો આર્ટિફિશિયલ કશું મારે નાખવું નથી. ઘણા બધા હજારો લોકો નાની ઉંમરના, મોટી ઉંમરના અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલી રેસ્ટોની હોસ્પિટલમાંથી પોતાનું નીનું જે છે એ સારવાર લઈને કુદરતી હાડકાને ડેમેજ કર્યા વગર એનું રિસ્ટોર કરી શકવામાં સફળ થયા છે અને દર્દમાંથી નિજાત મેળવી છે. તો જો તમે કે તમારા પરિવારમાં કોઈને નીમાં દુખાવાની તકલીફ હોય તો સ્ક્રીન પર નંબર આપેલો છે, રેસ્ટોનીની ટીમને સંપર્ક કરો. થેન્ક યુ.